આલે ઉભો થા સાઈડ નતો આલે અમાર કે મહેમાન આયા મહેમાન વઈ ગયા નતા હા તો બે લેસન લાયો હો હા દેખાડ ઠીક ઉભો રે લેસન કરી તો નિશાન કેમ નતો આય આજ મૂળ નતું મારું ઠીક છે બે આપણા નિશાળે મોટા સાહેબ આવવાના છે આવડા મોટા એલા એવડા મારી કરતા ઊંચી ડિગ્રી વાળા સાહેબ ગરમ ડિગ્રી તારી ડિગ્રી એલા મારી કરતા ઊંચું ભણતર વાળા છે તમે કરતા ઊંચું ભણતર હા મારી કરતા બહુ ઊંચું ભણતર હવે ધ્યાનથી સાંભળશો એ આપણને પ્રશ્ન પૂછશે સે કયો પ્રશ્ન પૂછશે એટલે આપણે ભણેલા છીએ તેમાંથી જ પ્રશ્ન પૂછશે અને ધ્યાન રાખજો જેને પૂછે ઈ તે બોલજો ઓને લુખા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો મજામાં હા સાહેબ સરખું ભણાવે છે ને હા સાહેબને હેરાન નથી કરતા ને ના ठीक ठीक एक साथ खड़े हो एक साथ खड़े हो या बापो તમને કહું છું એક સાથ ખડે હો યા સાહેબ આ કોઈ ઊભા કેમ નથી થતા અરે સાહેબ આ તો ગામડાના છોકરા છે આ તમારી દેશી ભાષા નો સાંભળે અમારા ગામડાના છોકરા છે અમે હાદી ભાષાથી ના ઊભા થાય અમે તમે જો હું ઊભા કરી દઉં એક સાથે બધા ઊભા થાવ કા સાહેબ અમારા ગામડાના છોકરા છે સાવધાન સાવધાન લા બાળકો તમને કહું છું સાવધાન લા સાહેબ આ કોઈ સાવધાન કેમ નથી થતા અરે સાહેબ મેં તમને કીધું તો ખરા આ ગામડાના છોકરા છે આવડે તમારી ભાષા નો સમજે હું કરી દઉં એ ઘરે બધા હજાર બા ના સાહેબ તમારા ગામડાના છોકરા છે વિશ્રામ વિશ્રામ આ બાળકો તમને કહું છું વિશ્રામ વિશ્રામ કેમ નથી થતા એલા સાહેબ મેં તમને કીધું તો ખરા અમારા ગામડાના છોકરા છે આ તમારું કામ નથી અમે જવું કરીને કહું એ ઘર બધા ઢીલા ઢક આ સાહેબ અમારા ગામડાના છોકરા છે પીછે મૂડ આ બાળકો તમને કહું છું પીછે મૂડ લા સાહેબ આ પાછળ કેમ નથી બોલતા અરે સાહેબ મેં તમને કીધું તો ખરા અમારા ગામડાના છોકરા છે આ તમારું કામ નથી હમણાં જવું કરીને બતાવું એ ઘરે બધા કુંડાળું ફરો હા સાહેબ અમારા ગામડાના છોકરા છે આગે મૂડ લા બાળકો તમને કહું છું આગે મૂડ લા સાહેબ આ આગળ કેમ નથી બોલતા અરે સાહેબ મેં તમને કીધું તો ખરા અમારા ગામડાના છોકરા છે આ તમારું કામ નથી હમણાં જવું કરીને બતાવું એ ઘરે પાછળ ફરો હા સાહેબ અમારા ગામડાના છોકરા છે એક સાથ બે જાવ લા બાળકો તમને કહું છું બે જાવ લા સાહેબ આ કોઈ બેસતા કેમ નથી અરે સાહેબ મેં તમને કીધું ખરા અમારા ગામડાના છોકરા છે એ જો તમને કરીને બતાવું એ ઘર બધા પોવઠી વાળો ના સાહેબ અમારા ગામડાના છોકરા છે હવે સાહેબ હું તમને એટલું કહીશ કે આ બધા તમે જોયું ને સાહેબ અમારા ગામડાના છોકરા તમે એક પ્રોત્સાહન કરીને એક મોટા સાહેબ મોકલો જેનાથી ને અમારા ગામડાના છોકરાને તમારી વિદેશી ભાષા સમજી શકે હું મારા મોટા અધિકારીને કહીશ કે તમને સારા શિક્ષકો આપે ને તે મારી જેવી ઊંચી ભાષા શીખી શકે હવે હું જાઉં છું આ જોયું ને તમારા માટે મોટા શિક્ષક બોલાવશે કારણ કે તમને બધાને ઊંચું ભણતર